ઓમ નમોસ્તે 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 નમોસ્તે. નમો લોયેશ ત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોયેશ ત્રિકાળવર્તી સિદ્ધાણમ. નમો લોયેશ ત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોયેશ ત્રિકાળવર્તી ઉચ્ચાયણમ. નમો લોયેશ ત્રિકાળવર્તી શવશાવનમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિન. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે. ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે. ઈગો મે શશદો પાગ્નાન દર્શન લખણો. શેષા મેં બાહિરા પાવા સર્વે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે. કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. એ જાણતો અરહંત ને ગુણ દ્રવ્ય ને પર્યાયપણે એ જીવ જાણે આત્મને કશું મોહ પામે લાય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એની જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ ને. ધ્રુવ વચલ ને અનુપમ ગતિ પામેલ સર્વેશિત ને. વંદી કહું શુદ્ધ કેવડી કથિત આ સમય પ્રાપ્ત. ઓમ શ્રી નમસ્તે નમસ્તે નમસ્તે. આપણા સ્વાધ્યાયમાં પૂજ્ય બેનશ્રી ની તત્વ ચર્ચા જે સ્વાનુભૂતિ દર્શનમાં પ્રકાશિત થયેલી છે તેના ઉપર 28મા બોલ ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે. આ 28મો બોલ છે એમાં સ્વપર પ્રકાશક વિશે પ્રશ્ન પૂછવામાં આવેલો છે. એ પ્રશ્ન આપણે આ વખતના પ્રવચનમાં જોયેલો કે આત્માનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક છે, તો સમ્યક દ્રષ્ટિ જીવને સ્વાનુભૂતિના સમયે પર જણાય છે કે કેમ? આવો પ્રશ્ન પૂજ્ય બેનશ્રીને કરવામાં આવ્યો છે. આત્માના સ્વભાવની વાત કરી છે સ્વપર પ્રકાશક. પછી સમ્યક દ્રષ્ટિના અનુભૂતિના કાળની ચર્ચા છે કે એ સમયે પર કેવું છે એને ખ્યાલમાં આવે છે કે કેમ, જણાય છે કે કેમ, એવો પ્રશ્ન છે. હવે પ્રથમમાં પ્રથમ આત્મા છે એ જાણનાર છે. જાણનાર છે અને જાણવું એનો સ્વભાવ છે. અને એ જાણવું છે એ પ્રતિ સમયે સ્વપર પ્રકાશક છે. એક તો આત્મા છે એ જાણનાર છે. એ જાણનાર છે એનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. એટલે કે જાણવું એનો સ્વભાવ છે અને જે જાણવું થાય છે એ જાણવું સ્વપર પ્રકાશક છે. એટલે સ્વ અને પર બેયનું જેમ છે એમ યથાર્થ જે સ્વભાવમાં જાણવું થાય જ્ઞાનમાં, એને જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ કહેવામાં આવે છે. એ સ્વપર પ્રકાશકમાં કોઈ ખંડ નથી. સ્વપર પ્રકાશક એક અખંડ વસ્તુ છે, અખંડ પર્યાય છે. આત્મા પોતે સ્વપર પ્રકાશક છે અને આત્માનું જ્ઞાન જે પ્રગટ થાય છે એ પોતે પણ સ્વપર પ્રકાશક છે. તો એવા સ્વપર પ્રકાશક સ્વભાવની ચર્ચા આમાં પૂજ્ય બેનશ્રીને પ્રશ્ન પૂછ્યો છે. એમાં પૂજ્ય બેનશ્રીએ સુંદર રીતે જવાબ આપી અને એનું નિરાકરણ કર્યું છે. આપણે 2 રવિવાર આની ચર્ચા થઈ ગઈ છે, એટલે જે કઈ વાતો ઘણી ચર્ચવાની થઈ ગઈ છે મૂળ વિષય ઉપર આપણે આવીએ છીએ. પેલા હું બોલ વાંચું છું, એમાં 5-6 લીટી તો આપણે ખુલાસો થઈ ગયો છે એનો. ત્યાર પછીનો આપણે તરત ચર્ચા ચાલુ કરશું. એનું સમાધાન પૂજ્ય બેનશ્રી કરે છે કે સ્વાનુભૂતિના સમયે બહાર ઉપયોગ નથી, એટલે પર જ્ઞેયો જણાતા નથી. પોતાનો ઉપયોગ અંદર છે અને તેમાં અનંત ગુણની પર્યાયો જણાય છે, માટે સ્વપર પ્રકાશકપણું ત્યાં પણ ઉભું રહે છે, તેનો નાશ થતો નથી. એટલે આ આખી ચર્ચા છે એ પ્રથમમાં પ્રથમ તો સ્વાનુભૂતિના સમયની છે, અનુભૂતિના કાળની છે. અનુભૂતિના કાળે કદી કોઈ પણ જ્ઞાની થાય એનો ઉપયોગ બહાર જતો નથી, બહાર ઉપયોગ હોતો નથી, એટલે પરજ્ઞેયો એને કદી જણાતા નથી. પોતાનો ઉપયોગ અંદર છે એટલે એમાં અનંત ગુણની અનંત પર્યાયો પણ જણાય છે અને એ ઉપયોગમાં ઉપયોગવાન એટલે ત્રિકાળી દ્રવ્ય પણ જણાય છે. એવું સ્વપર પ્રકાશક પણ ત્યાં પણ ઉભું છે, એનો પણ નાશ થતો નથી. સ્વપર પ્રકાશક સ્વભાવ અનાદિ અનંત છે.
એ કોઈ કાળે સ્વપર પ્રકાશક હોય અને કોઈ કાળે ન હોય એવું નથી. મિથ્યા દ્રષ્ટિને ન હોય અને જ્ઞાનીને જ સ્વપર પ્રકાશક હોય એવું પણ નથી. ચોથા ગુણસ્થાન વાળાને હોય અને પછી આગળ પાછો વિકલ્પમાં આવી જાય એ નિર્વિકલ્પ દશા છૂટીને તો સ્વપર પ્રકાશકપણું ન હોય એવું પણ નથી. સ્વપર પ્રકાશકપણું અનાદિ અનંત એનો સ્વભાવ છે. એટલે કે છે કે સ્વપર પ્રકાશકપણું ક્યાં પણ ઉભું રહે છે, તેનો નાશ થતો નથી. સમ્યક દર્શન એટલે કે સ્વાનુભૂતિની પર્યાય પ્રગટે છે તે કાળે પોતે આનંદ ગુણને વેદે છે. આનંદ ગુણને વેદે છે એટલે કે આનંદની પર્યાયને વેદે છે. ગુણનું વેદન કદી હોતું નથી. વેદન હંમેશા પર્યાયનું હોય છે. ગુણ અને ત્રિકાળી દ્રવ્ય નિયમથી અવેદક હોય છે. એટલે સમ્યક દર્શન સ્વાનુભૂતિની પર્યાય જે અનુભૂતિની પર્યાય અતિન્દ્રિય આનંદ પ્રગટ છે એવી પર્યાય જે અનુભૂતિના કાળે પ્રગટે છે તો એ પર્યાય આનંદ ગુણની છે. એનું પણ વેદવું ત્યાં ચાલુ હોય છે. એક સાથે અનંત ગુણની અનંત પર્યાયો સમ્યક રૂપે સ્વાનુભૂતિના કાળે પરિણમી જાય છે. તો એ બધી પર્યાયો જ્ઞાયક સાથે અભેદ થઈને પરિણમે છે. તો એમ કહેવામાં આવે છે કે જ્ઞાને આત્માને જાણ્યો એવી જ રીતે જ્ઞાને અનંત ગુણની અનંત પર્યાયો જે પ્રગટ થઈ એનું જ્ઞાન પણ એને થઈ ગયું અને એવો આનંદ એમાં પ્રગટ થયો તો એનું વેદન પણ એ અપેક્ષાએ જ્ઞાનને ત્યાં આવી ગયું. પોતાના અનંત ગુણ વેદનમાં આવે છે. એટલે અનંત ગુણ એટલે અનંત પર્યાયો વેદનમાં આવે છે. માટે પોતે પોતાને જાણે છે અને પોતે બીજા ગુણ પર્યાયોને પણ જાણે છે. પોતાને એટલે કે ત્રિકાળી દ્રવ્યને પણ જાણે છે જ્ઞાન અને બીજા ગુણ પર્યાયોને એટલે બીજા અનંત ગુણો છે એનું પણ એને જ્ઞાન વર્તે છે. અને અનંત ગુણોની અનંત પર્યાયો જે સમ્યક રૂપે પરિણમી ગઈ છે નિર્વિકલ્પ દશાના કાળમાં એનું પણ એને જાણવું એટલે કે વેદનપૂર્વક જાણવું એટલે કે એનું જ્ઞાન એને એ સમયે વર્તે છે. અને તેથી ત્યાં સ્વપર પ્રકાશકપણું છે. આ નિશ્ચય સ્વપર પ્રકાશકની ચર્ચા છે. સ્વાનુભૂતિના કાળે જ્ઞાયકની સન્મુખ જયારે ઉપયોગ થાય છે જ્ઞાનનો ત્યારે એ સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું અનુભૂતિનો કાળ જ્યાં સુધી રહે ત્યાં સુધી નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું તેનું ચાલુ રહે છે. અને નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું ચાલુ રહે છે એટલે એને જે પરિણમન હોય જે અપરિણામી વસ્તુ હોય જેટલા ગુણો અપરિણમન રૂપ હોય અને જેટલી પર્યાયોનું પરિણમન થાય એ બધું એ સમયે એ કાળે સ્વાનુભૂતિના કાળમાં એને ખ્યાલમાં આવે છે. સ્વાનુભૂતિના સમયે સ્વને એટલે કે જ્ઞાન પોતે પોતાને જાણે છે અને પર એટલે કે બહારના જ્ઞેયને નથી જાણતું. સ્વાનુભૂતિના કાળની આખી ચર્ચા ચાલે છે. સ્વાનુભૂતિના કાળે જ્ઞાની જીવનો ઉપયોગ વાનમાં એવો ડૂબી ગયો હોય છે કે એને પરની સન્મુખતા તો નથી માટે પરનું જાણવું નથી. પરમાં તન્મયપણું નથી માટે પરનું જાણવું નથી. સ્વમાં તન્મયપણું છે માટે સ્વનું જાણવું ચાલુ છે. એક અપૂર્વ ન્યાય ગુરુદેવે આપ્યો છે કે જેની સાથે જ્ઞાન તન્મય થાય તેને જાણી શકે અને જેની સાથે જ્ઞાન તન્મય ન થાય તેને કદી ન જાણી શકે અને જેની સાથે તન્મય ન હોય તેને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે અને જેની સાથે તન્મય હોય તેને જાણે છે તેમ કહેવું તેનું નામ નિશ્ચય છે. માટે અનુભૂતિના કાળે જે સમયે નિર્વિકલ્પ ધ્યાન જ્ઞાન ને શ્રદ્ધાનો કાળ હોય છે એ સમયે જ્ઞાનીનો ઉપયોગ પોતાને જાણવા તરફ એવો વળી ગયો હોય છે કે પર તરફ એનો ઉપયોગ જ નથી. બહારના જ્ઞેય તરફ એનો ઉપયોગ જ નથી. જે તરફ ઉપયોગ હોય તેનું તન્મયપણે જાણવું ચાલુ હોય છે અને જે તરફ ઉપયોગ નથી ઉપયોગ તો અહીંયા થંભી ગયો છે ઉપયોગવાનમાં તો એ સમયે બહારના જ્ઞેયોનું જાણવું પણ એને ખરેખર થતું નથી. પણ પોતે અંતરમાં જ્ઞાન જ્ઞેય જ્ઞાતા સ્વરૂપ એવા પોતાને અભેદપણે જાણે છે. એટલે જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય એવો આખો ભેદ છૂટી ગયો છે. અભેદમાં જ આખું સ્વરૂપ પોતે પોતાને જાણતા પોતાને બધો ખ્યાલમાં આવે છે કે મારું દ્રવ્ય આવું છે, મારા અનંત ગુણો આવા છે, મારા અનંત ગુણની અનંત પર્યાયો સમ્યક રૂપે પ્રયુક્તિ એ આવી છે. તો એ જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયનું ઈ સમયે અભેદપણું થઈ ગયું છે. જ્ઞાતા એટલે ત્રિકાળી દ્રવ્ય, જ્ઞાન એટલે એક સમયનો અવસ્થા અને એક સમયની અવસ્થામાં જ્ઞેય એટલે કે સ્વદ્રવ્ય જણાનું. તો એ સ્વદ્રવ્ય જ્ઞેય અને જ્ઞાનનો ઉપયોગ એ જ્ઞાનનો ઉપયોગ સ્વદ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમી ગયો તો એને જ્ઞાતા કહેવામાં આવે. એવું જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય એવું સ્વરૂપ
એવા પોતાને અભેદપણે પોતે જ્ઞાની એ સમયે જાણતો હોય છે અને પોતાની અનંત પર્યાયોને જાણે છે. ભલે એને અનંત પર્યાયના નામ નથી આવડતા, પણ એને પોતાને અનંત પર્યાયનું વેદન થાય છે, માટે તેને પણ જાણે છે. અનંત 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 ગુણની અનંત અનંત પર્યાયો છે. એ બધી પર્યાયો ભલે એક ના નામ એને યાદ ન કરવા પડે, પણ એ એક જ્ઞાનની પર્યાય અભેદ તરફ વળી જાય છે તો અનંત ગુણની અનંત પર્યાયો અભેદ તરફ વળી જાય છે. કારણ કે જ્ઞાનનો ઉપયોગ છે એ જ્ઞાનનો ઉપયોગ સરદાર છે અને એ સરદારની પાછળ આખું અનંત ગુણોની પર્યાયોનું લશ્કર હોય છે. એક લશ્કરમાં કાયદો છે કે જ્ઞાન, જેમ કે લશ્કરનો કાયદો એવો છે કે એનો સરદાર હોય આગળ હોય છે અને એ જે તરફ વળે એ તરફ આખું લશ્કર વળી જાય છે. એવી રીતે આમાં અત્યારે અહીંયા સરદાર જ્ઞાન છે. અભેદ અનંત ગુણોમાં સરદાર જ્ઞાન છે. એ જ્ઞાનનો ઉપયોગ જે તરફ વળે છે એ જ તરફ અનંત ગુણની અનંત પર્યાયો વળી જાય છે. એટલે જ્ઞાનનો ઉપયોગ જ્યાં પોતાના ઉપયોગવાન તરફ વળે છે, ઉપયોગવાન તરફ ચાલ્યો જાય છે, હું ઉપયોગવાન છું એવી રીતે જ્ઞાન નાયકને જાણવા તરફ વળી જાય છે, તો અનંત ગુણની અનંત પર્યાયો તે તરફ વળી અને અભેદ પરિણમન રૂપ ચાલુ થઈ જાય છે. અને એવું અભેદ પરિણમનમાં અનંત ગુણ ને અનંત પર્યાયો એનું પણ ખરેખર એને જાણવું એ સમયે નિર્વિકલ્પ સ્વપર પ્રકાશકપણે વર્તતું હોય છે. પર્યાયોના નામ ભલે એને ન આવડે, પણ જાણવું ત્યાં છે એ જાણવું અનંત ગુણ અનંત પર્યાયનું આખા અભેદનું જાણવું, જ્ઞાતા જ્ઞાન જ્ઞેયના સ્વરૂપનું અભેદપણે જાણવું હોય છે. ત્યાં કોઈ પણ પ્રકારનો ભેદ વિકલ્પ હોતો નથી. માટે અભેદ સો નિશ્ચય અને ભેદ સો વ્યવહાર, ત્યાં ભેદ હોતો જ નથી. માટે ત્યાં અભેદપણે જાણવું ચાલુ છે. અભેદપણે દ્રવ્યનું જાણવું, અભેદપણે ગુણોનું જાણવું અને અભેદપણે પર્યાયોનું જાણવું એને નિર્વિકલ્પ દશાના કાળમાં ચાલુ હોય છે. પણ પોતાને અનંત પર્યાયનું વેદન થાય છે તેને પણ જાણે છે. ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ આત્મા છે, તેની અનેક જાતની પર્યાયને તે જાણે છે. તે અનુભવના કાળે પર પ્રકાશકપણું છે. એટલે કે ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ આત્મા છે, તેની અનેક જાતની એટલે કે અનંત પર્યાયો પ્રગટ થાય તેને પણ એ જાણે છે. માટે અનુભવના કાળે એ અનંત ગુણની અનંત પર્યાયોને જાણે એને પરપ્રકાશકપણું નિશ્ચયથી કહેવાય. અને એ જ સમયે એ જ જ્ઞાનમાં પોતાના ત્રિકાળી દ્રવ્ય અને અનંત ગુણોનું જાણવું થાય એને સ્વપ્રકાશક કહેવાય. તો આવી રીતે સ્વપ્રકાશક એટલે કે આત્મા અને એના ગુણોને જાણવું જ્ઞાનમાં એ સ્વપ્રકાશક, અને એ જ સમયે જ્ઞાનનો સ્વભાવ વિરૂપતા વાળો હોવાથી, સ્વપર પ્રકાશક હોવાથી પરપ્રકાશકમાં અનંત ગુણની અનંત પર્યાયો પણ એમાં જૈલકા કરે છે, એમાં અવભાષણ ક્યાં કરે છે, એમાં પ્રતિભાષા કરે છે. અને એ સમયે જ્યાં કોઈ ભેદ હોતો નથી તો એવા આખા અભેદને જાણવું એનું નામ નિશ્ચય, અને અનંત ગુણની અનંત પર્યાયોને જાણવું એનું નામ પરપ્રકાશક. એવું સ્વપર પ્રકાશકપણું ત્યાં પણ ઊભું છે. હવે બીજી વાત આવે છે. આ નિશ્ચયથી સ્વપર પ્રકાશકની વાત અહીંયા પૂરી થાય છે. હવે બીજી વાત ચાલુ થાય છે. હવે બીજો વિષય ચાલુ થાય છે. આ નિશ્ચયથી સ્વપર પ્રકાશકનો વિષય આપણે 2-3 રવિવાર ચલાવ્યો છે એટલે ઘણા લોકોના ખ્યાલમાં આ વાત આવી ગઈ હશે. છતાં પણ એમાં પ્રશ્ન હોય તો છેલ્લે પૂછી લેજો. હવે જે વાત આવે છે તેની અનેક પર્યાયોને, અનેક જાતની પર્યાયને તે જાણે છે. તે અનુભવના કાળે પરપ્રકાશકપણું છે. અને ઉપયોગ બહાર હોય ત્યારે તે બહારનું જાણે છે, પણ તેમાં એકત્વ થતું નથી. હવે આ મૂળ પોઈન્ટ આવે છે. અંદર ઉપયોગ હોય, નિર્વિકલ્પ ધ્યાન હોય, જ્ઞાનીચ્છો હોય, ત્યારની ચર્ચા તો ખ્યાલમાં આવે એવી છે કે અનુભવના કાળે તો બીજું કાંઈ એને હોતું જ નથી. જ્ઞેયો જણાતા નથી બહારના, એટલે એની સાથે કોઈ સંબંધ જોડાતો નથી, એની સાથે તન્મયપણું થતું નથી, અંદરમાંથી તન્મયપણું છૂટતું નથી, અભેદપણું છૂટતું નથી. એટલે એ નિશ્ચય સ્વપર પ્રકાશકની વ્યવસ્થા તો અંદરમાં દ્રવ્ય ગુણ પર્યાયનું એક સાથે અભેદપણું ધ્યેયપૂર્વક જ્ઞેય એ સમયે થઈ ગયું છે. એટલે એમાં ધ્યેય સ્વરૂપી આખો આત્મા, એમાં અનંત ગુણો રહેલા છે અને જ્ઞેય આત્માને બનાવીને જ્ઞાન પરિણમી ગયું છે. તો એ ધ્યેયપૂર્વક જ્ઞેય અભેદ અનુભૂતિના કાળે થયું છે. તો એમાં નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું પ્રગટ છે. એ ચર્ચા તો ઘણે ભાગે ઘણાને ખ્યાલમાં આવી ગઈ છે. હવે ઉપયોગ બહાર હોય ત્યારે તે બહારનું જાણે છે, પણ તેમાં એકત્વ થતું નથી. અનુભવ કાળે પોતે પોતાનો જ્ઞાયક રહે છે, જ્ઞાતાની ધારા ચાલે છે, અને ઉપયોગ બહાર હોય છે ત્યારે તેનાથી જુદો રહીને પરને જાણે છે.
આ વિષય અગત્યનો છે. અહીંયા જે વિષય અત્યારે જે આ બેનશ્રીએ મૂક્યો છે એ જ્ઞાની નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર નીકળે છે ત્યારે એના ઉપયોગ રૂપી વિકલ્પમાં કેવો વ્યવહાર ઉભો થાય છે તેની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. નિર્વિકલ્પ સ્વપર પ્રકાશક, નિર્વિકલ્પ સ્વપ્રકાશક પૂર્વક નિર્વિકલ્પ સ્વપર પ્રકાશક થઈ ગયું, એની ચર્ચા એને કરી લીધા બાદ અસંખ્ય સમય સુધી જ્ઞાનીનો ઉપયોગ ત્રિકાળી દ્રવ્યમાં નિર્વિકલ્પ દશામાં લવલીન થયા બાદ જ્યારે એ ઉપયોગ પોતાની સ્વતઃ યોગ્યતાથી અને પોતાની એવી સ્વતંત્ર યોગ્યતા છે માટે એ ઉપયોગ ત્યાંથી અંદરથી ચ્યુત થઈ જાય છે. એ ચ્યુત થાય છે તો એ સમયે જ્ઞાની એક તો એની પોતાની એ સમયની સ્વતંત્ર યોગ્યતા અને એક એ જ્ઞાનીની એટલી પુરુષાર્થની ઓછપ, આ બે કારણોને કારણે જ્ઞાનીનો ઉપયોગ નિરંતર સ્વમાં ન ટકતો હોવાથી એટલે એ અસંખ્ય સમય ટકી અને જ્યારે એ ઉપયોગ બહાર આવે એટલે એ ઉપયોગવાનને છોડી દે, ઉપયોગવાનને છોડી દે અને ઉપયોગ હવે ઉપયોગને જાણવામાં પ્રવર્તે. ઉપયોગ દ્રવ્યને જાણતો તો ત્યાંથી એ ચ્યુત થઈ ગયો છે અને ઉપયોગ એટલે કે જ્ઞાનનો પર્યાય એ હવે જ્ઞાનની પર્યાયને જાણવા રૂપે પરિણમી રહી છે. એટલો જ્ઞાયક અને જ્ઞાનનો જે ભેદ પડ્યો છે એ ભેદને વ્યવહાર કહેવામાં આવે છે. એટલે જ્યારે નિર્વિકલ્પ ધ્યાનના કાળમાંથી જ્ઞાની ચ્યુત થાય છે ત્યારે એને આવો જ્ઞાનની પર્યાયને જાણવું એવો એને વ્યવહાર એ સમયથી ઉભો થાય છે. અને એ વ્યવહાર ઉભો થાય છે એને એમ કહેવામાં આવે છે કે ઉપયોગ બહાર હોય ત્યારે તે બહારનું જાણે છે પણ તેમાં એકત્વ થતું નથી. ઉપયોગ બહાર હોય એટલે કે ઉપયોગે ઉપયોગવાનને છોડી દીધો છે, ઉપયોગવાનને એટલે ત્રિકાળી દ્રવ્યને છોડી દીધો છે. એટલે હવે ઉપયોગ અંદરથી બહાર આવી ગયો છે. ઉપયોગ બહાર હોય એટલે પરની સન્મુખ થઈ ગયો છે એમ નથી. ખરેખર જ્ઞાનીનો ઉપયોગ પરની સન્મુખ થતો જ નથી કદી. અને જે પરની સન્મુખ ઉપયોગ થાય છે એ ઉપયોગને જ્ઞાની પોતાનો ઉપયોગ માનતા નથી. એટલે જ્ઞાનીનો ઉપયોગ બહાર હોય એટલે કે ઉપયોગવાનને એ ઉપયોગ છોડી દીધો છે ઉપયોગે. એટલે એ ઉપયોગવાનને છોડ્યો એટલે જ્ઞાનીનો ઉપયોગ અંદરથી બહાર આવ્યો છે. એ બહાર આવ્યો છે એટલે કે જ્ઞાનની પર્યાય હવે જ્ઞાનની પર્યાયને જાણવા રૂપે પરિણમી રહી છે. એ જ્ઞાનની પર્યાયને જાણવા રૂપે જે સમયે વિકલ્પાત્મક દશામાં પરિણમે છે એ સમયે જે બહારનું જાણવું એટલે અનંત ગુણની અનંત પર્યાયો જે પ્રગટ રૂપે અત્યારે વિકલ્પાત્મક દશામાં પરિણમી રહી છે. જ્યારે નિર્વિકલ્પ દશામાં જ્ઞાની હતો ત્યારે આનંદની પર્યાયનું વેદન હતું. હવે જ્યારે એનો ઉપયોગ ત્રિકાળી દ્રવ્યથી છૂટી અને ઉપયોગ બહાર આવી ગયો છે ત્યારે આનંદનું વેદન ચાલ્યું ગયું છે. હવે પાછું જેટલું પર્યાયમાં દુઃખ વર્તે છે, જેટલો પર્યાયમાં વિભાવ વર્તે છે, જેટલું પર્યાયમાં બહિર્મુખપણું છે એવી પર્યાયનું ઉપયોગમાં જ્ઞાન વર્તે છે. અને એ જ્ઞાન ઉપયોગમાં વર્તે છે એ જ્ઞાનને જાણતા એને ખબર પડે છે કે મારી બીજી બધી પર્યાયોની સ્થિતિ અત્યારે બહિર્મુખ વર્તી રહી છે પણ એ બધી પર્યાયોનો એક અંશ તો પરિણતિ રૂપે અત્યારે પણ અંદરમાં ચાલુ છે પણ એનો બીજો અંશ છે એ બીજો અંશ અત્યારે બહિર્મુખ પરિણમી રહ્યો છે. તો એ બહિર્મુખ અંશને હવે મારે અંદરમાં પાછો વાળવા માટે શું પુરુષાર્થ કરવો માટે એમ કહેવામાં આવે છે કે જ્ઞાનીનો ઉપયોગ બહાર ગયો છે તો એ જ્ઞાનીનો ઉપયોગ બહારનું બધું જાણે છે પણ એમાં એકત્વ કદી કરતો નથી. કારણ કે એકત્વ બુદ્ધિ તો પ્રથમ સમયે જ્યારે નિર્વિકલ્પ ધ્યાન એને આવ્યું, જ્યારે એ જીવ જ્ઞાની થયો ત્યારથી જ એની એકત્વ બુદ્ધિ છૂટી ગઈ છે. એટલે પર સાથે બહારના જ્ઞેયો સાથે કે બીજી પર્યાયો સાથે એને એકત્વ થતું નથી. એ ભિન્નત્વ રાખી અને એનું જ્ઞાન કરે છે. પોતે વર્તે છે જ્ઞાનમાં, પોતે જ્ઞાયકમાં વર્તતો તો ત્યાંથી ચ્યુત થયો છે. હવે પોતે વર્તે છે જ્ઞાનના ભેદમાં. જ્ઞાયક અભેદ હતો એ અભેદમાંથી જ્ઞાનના ભેદમાં આવ્યો છે. જ્ઞાનના ભેદમાં આવે છે ત્યાં વિકલ્પ ચાલુ થઈ જાય છે. વિકલ્પાત્મક દશાનું જ્યાં પરિણમન ચાલુ થાય છે વિકલ્પાત્મક દશામાં
ત્યારે અનંત ગુણની અનંત પર્યાયો એનો એક ભાગ અંદર ચાલુ છે એ પરિણતિ છે, બીજો ભાગ અંદર જે ઉપયોગાત્મક દશા રૂપે ચાલુ નથી એ ઉપયોગાત્મક દશા બહાર આવી ગઈ છે, તો એ બહિર્લક્ષ્ય ચાલે છે. તો એવી જે પર્યાયો છે એ પર્યાયોમાં દુઃખ વર્તે છે, વિભાવ વર્તે છે, રાગદ્વેષ વર્તે છે, તો એનું પણ એને અહીંયા ઉપયોગમાં એટલે કે જ્ઞાનમાં જ્ઞાન વર્તે છે. એ પર્યાયોની સન્મુખ થયા વગર જ્ઞાન વર્તે છે. પર્યાયોની સન્મુખ એ જ્ઞાન થતું નથી. જ્ઞાયકની સન્મુખતા છોડી છે, બીજી પર્યાયોની સન્મુખતા કરતો નથી, અને જ્ઞાન પોતાના જ્ઞાનને છોડતું નથી. આવી એક વિકલ્પાત્મક દશામાં જ્ઞાનીની સ્થિતિ થઈ જાય છે. જ્ઞાની કદી પોતાના જ્ઞાનની બહાર વિકલ્પાત્મક દશામાં પણ વર્તતો નથી. એટલો જ છે, વિકલ્પનું કારણ પણ એ છે કે જ્ઞાનીનો ઉપયોગ જ્ઞાયકથી જ ચૂક થઈ અને એ ઉપયોગમાં આવી ગયો છે, એટલો ભેદ પડ્યો છે, માટે એને એમ કહેવામાં આવે છે કે આને વિકલ્પ થઈ ગયો. અને એ વિકલ્પમાં એ વિકલ્પના સમયે એનું જ્ઞાન છે એ સ્વપર પ્રકાશક હોવાને કારણે, સ્વપર પ્રતિભાસમય હોવાને કારણે બીજી પર્યાયો બહારના પદાર્થો એ પણ પોતાનું જ્ઞેયત્વ એમાં ઝળકતું હોય છે, એના જ્ઞાનમાં ઝળકતું હોય છે, અવભાષણ થતું હોય છે, એનું પ્રમેયત્વ પ્રદર્શિત કરતા હોય છે, એવું પ્રતિબિંબિત થતું હોય છે. હવે એ પ્રતિબિંબિત થાય છે, પ્રમેયત્વ પ્રદર્શિત કરે છે, અવભાષણ થાય છે, ઝળકે છે, તો એના કારણે જ્ઞાનમાં કઈ એવું જાણવું નથી થતું. જ્ઞાનનો તો પોતાનો સ્વતઃથી જાણવાનો સ્વભાવ છે, એ પ્રત્યેક સમયે પ્રગટ હોય છે, અને એ પ્રગટ હોય છે એ પ્રગટના સમયે બહારમાં કેવું જ્ઞેય છે એવું પ્રગટ જ્ઞાનમાં પણ ખ્યાલ આવે છે. એ ખ્યાલ કેવી રીતે આવે છે? એ પોતાના જ્ઞાનના સ્વપર પ્રકાશક સ્વભાવથી ખ્યાલ આવે છે. પણ પોતાના જ્ઞાનના સ્વપર પ્રકાશક સ્વભાવથી એ ખ્યાલ આવે છે કે બહારમાં આવા જ્ઞેયો છે, બીજી પર્યાયો આવી રીતે પરિણમી રહી છે, તો એ જે પોતાના જ્ઞાનથી જ જાણવું થાય છે, એ જાણવાના સમયે બહારમાં એવા જ જ્ઞેયો હોય છે, એવું સમકાળે એક સમયે જ્ઞાન અને જ્ઞેયનું એક રૂપપણું દેખીને, એક રૂપપણું એટલે જેવું જ્ઞાન છે, જેવું જ્ઞાન જાણે છે એવું જ બહારમાં જ્ઞેય છે, માટે એવું સમકાળે જોઈને એમ કહેવામાં આવે છે કે આ જ્ઞાન જ્ઞેયોને જાણે છે, જ્ઞેયોનું અહીંયા પ્રતિબિંબ પડે છે, જ્ઞાનમાં એનું અવભાષણ થાય છે, બીજા પણ પર્યાયો અને બીજી પણ જ્ઞેયો પોતાનું પ્રમેયત્વ અહીંયા પ્રદર્શિત કરે છે. બીજી અનંત ગુણની અનંત પર્યાયો છે, એનું પણ અસ્તિત્વ છે, અસ્તિત્વ ચાલ્યું નથી ગયું, માટે એનું અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક તો એ અર્પણ કરે છે, ક્યાંક ને ક્યાંક પ્રદર્શિત કરે છે કે અમારી પણ હયાતી છે. તો એની હયાતી છે એવું જ્ઞાનના ઉપયોગમાં વિકલ્પાત્મક દશામાં પણ વર્તે છે, અને એવા જ્ઞાનને જ્ઞાની જાણે છે વિકલ્પાત્મક દશામાં, ત્યારે એને ખ્યાલમાં આવે છે કે મારી અત્યારે ચારિત્રની બહિર્મુખ પર્યાયમાં રાગદ્વેષનું પરિણમન ચાલે છે, અને એ રાગદ્વેષનું પરિણમન ચાલે છે ત્યારે પણ મારો જ્ઞાયક ભાવ શુદ્ધ છે, એમાં કોઈ રાગદ્વેષનો મેલ નથી. પણ જ્ઞાનનો ઉપયોગ છે એ ભેદ પડીને અત્યારે ઉપયોગવાનને છોડી દીધો છે, અને ઉપયોગમાં ઉભો છે, ત્યારે પણ એમાં રાગદ્વેષનો આવ્યા નથી ક્યાંય, અને મારું જ્ઞાન તો જાણવા રૂપે પરિણમી ગયું છે. આ રાગદ્વેષ બહિર્મુખે ચાલે છે, મારું જ્ઞાન જ્ઞાનમાં છે, અને મારો જ્ઞાયક ભાવ તો એવો ને એવો કુટસ્થ ધ્રુવ પરમાત્મા પરિપૂર્ણ ચૈતન્યમય પ્રત્યે છે, એવું એને એક સમયમાં ત્રિપટ્ટી જ્ઞાન વર્તે છે. એક જ્ઞાયકનું જ્ઞાન વર્તે છે, એક જ્ઞાનમાં જ્ઞાનનું જ્ઞાન વર્તે છે, અને એક બહારમાં રાગદ્વેષનું પરિણમન છે, એનું પણ જ્ઞાન એને જ્ઞાનમાં વર્તે છે. આવી એક સાથે વિકલ્પાત્મક દશામાં જે જ્ઞાની થયો છે એને ઉપયોગવાનની પણ ખબર છે, ઉપયોગની પણ ખબર છે, અને રાગદ્વેષનું પરિણમન કેવું ચાલે છે એની પણ એને જ્ઞાનમાં જાણપણું વર્તે છે. એને એમ કહેવામાં આવે છે કે ઉપયોગ બહાર છે, બહારનું બધું જ્ઞાન થાય છે, જાણે છે એટલે જ્ઞાન થાય છે, પણ એ બહારના રાગદ્વેષમાં એનું એકત્વ થતું નથી. જો એકત્વ થઈ જાય તો એ જ્ઞાનીનું જ્ઞાન પણ છૂટી જાય છે. જ્ઞાનીનું એકત્વ જ્ઞાયકમાંથી છૂટતું નથી ક્યારેય, એની પરિણતિ ત્યાંથી ચૂત નથી થતી. ઉપયોગ બહાર આવે છે તો એ ઉપયોગમાં પણ કદી બહારના જ્ઞેયો સાથે કે કદી રાગદ્વેષના ભાવ સાથે એનું એકત્વ થતું નથી. અનુભવના કાળે તો પોતે પોતાનો જ્ઞાયક છે, જ્ઞાતાની ધારા ચાલે છે, પણ ઉપયોગ બહાર હોય છે ત્યારે તેનાથી જુદો રહીને પણ પરને જાણે છે,
જુદો રહીને પરને જાણે છે એનો અર્થ એમ છે કે એ પરથી જુદો રહીને પરને જાણે છે, એનો અર્થ એમ છે કે એ પરને લક્ષ કરીને પરને જાણવા જતો નથી. કારણ કે જો પરને લક્ષ કરીને પરને જાણવા જ્ઞાનને જવું પડે તો જ્ઞાન છે ને એ પરથી પરાધીન થઈ જાય. જ્ઞાનનું લક્ષ કદી પર ઉપર હોતું નથી. જ્ઞાનની એક વ્યાખ્યા પરમધ્યાત્મક તરંગીણીમાં બાંધી છે કે જ્ઞાનનું લક્ષણ શું, તો કે પરલક્ષ અભાવાત ચંચલતા રહિતમ અને અચલમ જ્ઞાનમ. જ્ઞાનનો સ્વભાવ એવો છે કે પરનું લક્ષ કદી કરતો નથી, એ કદી પર સન્મુખ થતો નથી, એ કદી પોતાના સ્વભાવને છોડતો નથી. પરલક્ષ અભાવાત ચંચળતા નથી, એમાં ચંચળતા રહિતમ અને અચલમ જ્ઞાનમ. એ જ્ઞાન એની ધારા જે જ્ઞાયકમાંથી બહાર આવી છે એ ધારા યા તો જ્ઞાયકને કદી છોડતી નથી અને એ જ્ઞાયકમાંથી ઉપયોગ છૂટી સદુપયોગ છૂટી અને એ ઉપયોગ વિકલ્પમાં આવે તો એ વિકલ્પમાં આવ્યો એનો અર્થ એમ છે કે એ જ્ઞાનને જાણતું પરિણમે છે. એ સમયે જ્ઞાયકને જાણવું છૂટ્યું છે, માટે ત્યાં અનુભૂતિ નથી, નિર્વિકલ્પતા નથી. જ્ઞાનીનો જ્ઞાન ઉપયોગ વિકલ્પાત્મક દશામાં આવ્યો છે, પણ એ વિકલ્પાત્મક દશામાં પણ એ ખરેખર એની પરિણતિ તો જ્ઞાયકને જાણે છે, પણ એનું જ્ઞાન ઉપયોગ જે વિકલ્પમાં આવ્યો છે એ જ્ઞાનને જાણવાનું કદી છોડતો નથી. એ ઉપયોગ બહાર હોય છે ત્યારે જુદો રહીને પરને જાણે છે, એટલે કે ઉપયોગ છોડ્યો છે એટલે ઉપયોગ બહાર છે. જુદો રહીને પરને જાણે છે એટલે કે પરથી જુદો રહી અને જ્ઞાનને જાણતા એને ખબર પડે છે કે અહીંયા બહારમાં અત્યારે પર આવું છે અને અંદરમાં સ્વ આવું છે. એટલે કે પોતે પોતાને જાણે છે અને બીજાને પણ જાણે છે. એટલે કે બીજાને નથી જાણતો એમ ન કહેતા પોતે પોતાને જાણે છે અને બીજાને પણ જાણે છે. અહીંયા મૂળ વાત એ છે કે એનું લક્ષ્ય ક્યાં છે. બીજાને જાણે છે એનો અર્થ એવો નથી કે એનું જ્ઞાન લક્ષ કરીને બીજાને જાણે છે. એ જ્ઞાનમાં રહી અને જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી સ્વનું પ્રકાશન પણ જ્ઞાનમાં થઈ રહ્યું છે, પરનું પ્રકાશન પણ જ્ઞાનમાં થઈ રહ્યું છે. એવા જ્ઞાનને જાણતા એને ખબર પડે છે કે જ્ઞાનનું સ્વ એટલે જ્ઞાયકાઓ છે અને જ્ઞાનનું પર પ્રકાશક એટલે પર જ્ઞેયો, બીજા ગુણોની પર્યાયો પણ આવી રીતે પરિણમી રહી છે. એવું એને જ્ઞાન વિકલ્પાત્મક દશામાં વર્તે છે. એવા જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક હોવાથી એને બધી ખબર પડે છે. એટલા માટે એ બહારથી વ્યાવૃત થઈ અને પાછો ત્વરિત અંદર જવા માટે પુરુષાર્થ ઉપાડે છે અને એ બહારથી વ્યાવૃત થઈ પરથી ખસી અને પાછો ત્વરિતમાં ત્વરિત સ્વમાં ચાલ્યો જાય છે અને પાછી સદુપયોગ દશા આવી જાય છે. આવું જ્ઞાનીનું સ્વપર પ્રકાશકપણું એક તો સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચયથી સ્વપર પ્રકાશક, એમાં પોતાના આત્માને પણ જાણે, અનંત ગુણની અનંત પર્યાયો નિર્મળ છે એને પણ જાણે, ગુણોને પણ જાણે અને જયારે એનો ઉપયોગ બહાર આવે એટલે જ્ઞાયકમાંથી છૂટીને ઉપયોગમાં આવે ત્યારે બહારનું પણ જાણવું એને પોતાના જ્ઞાનમાં પરપ્રકાશક સ્વભાવને કારણે પોતાના જ્ઞાનનો સ્વતઃ સિદ્ધ પરપ્રકાશક સ્વભાવ છે. પરપ્રકાશક સ્વભાવ પરને કારણે નથી, પરના નિમિત્તે નથી, પરથી નથી, પરના અવભાષણથી નથી, પરની ઝલકથી નથી, પરના પ્રતિભાસથી નથી, પરના કારણે નથી. પરપ્રકાશક સ્વભાવ પણ જ્ઞાનનો પોતાનો સ્વતઃસિદ્ધ પોતાથી છે. એટલે જ્ઞાનને જ જાણતા સ્વ અને પર કેવા છે એવો જ્ઞાનમાં ખ્યાલ આવી જાય છે. અજ્ઞાનીની દશામાં પણ અજ્ઞાની પણ કદી ખરેખર પરને જાણવા જઈ શકતો નથી. જતો નથી એમ નહીં, જઈ શકતો નથી. અજ્ઞાનીનો સ્વભાવ પણ સ્વપર પ્રકાશક જ્ઞાનનો હોવાને કારણે એને જ્ઞાનમાં પર જ્ઞેયો ઝલકે છે અને જ્ઞાયક પણ ઝલકે છે. એટલે કે જ્ઞાયકનું પણ જ્ઞાન વર્તે છે, પર જ્ઞેયોનું પણ જ્ઞાન વર્તે છે, અનંત ગુણની અનંત પર્યાયનું પણ જ્ઞાન વર્તે છે. એવું જ્ઞાન વર્તતા એને એમ થાય છે કે આ બીજી પર્યાયો અશુદ્ધ છે તો એ અશુદ્ધતા મારા જ્ઞાનમાં આવી ગઈ એવો એને જૂઠો અભિપ્રાય પ્રગટ થાય છે. એ અપેક્ષાએ એને અજ્ઞાની કહેવામાં આવે છે. એ અપેક્ષાએ એનું નામ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પડે છે. એ જ સમયે એ ચેતી જાય, સ્વપર પ્રકાશક સ્વભાવ એના ખ્યાલમાં આવી જાય અને એ ચેતી જાય
કે ઓહો મારો સ્વભાવ સ્વપર પ્રકાશક છે, મારા જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું છે, પરને કારણે પર પ્રકાશન નથી. એટલે એને જો ખ્યાલ આવી ગયો એવો કે મારા જ્ઞાનનું સ્વતઃથી સ્વપર પ્રકાશકપણું મારાથી છે, પરને કારણે કાંઈ પરનું આમાં જ્ઞાનમાં આવતું નથી, અને હું તો જ્ઞાનમય છું, હું તો જ્ઞાનમય જ્ઞાયક છું, મારામાં તો જ્ઞાન વર્તે છે, જાણવું 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 ચાલુ છે, મને તો ખરેખર જ્ઞાન જણાય છે, મને જ્ઞેયો જણાતા જ નથી. જ્ઞેયો ગમે તેટલો પ્રતિભાસન થાય જ્ઞાનમાં, પણ એ સમયે પણ મને તો મારા જ્ઞાનને જાણતા ખબર પડે છે કે આવા જ્ઞેયો બારમાં છે. એવા જ્ઞાનનો જો એને અજ્ઞાનીને પણ વિશ્વાસ આવી જાય તો એ સ્વપર પ્રકાશક સ્વભાવમાંથી પોતાના જ્ઞાયક સ્વભાવ સ્વ તરફ ચાલ્યો જાય છે, અને સ્વ તરફ ચાલ્યો જાય છે તો એને અનુભૂતિ થઈ જાય છે, અને અનુભૂતિના કાળે એને નિર્વિકલ્પ સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે, અને ત્યાંથી પાછો ચ્યુત થઈને બહાર આવે છે તો એને સ્વપર પ્રકાશક વ્યવહારપણું પણ પ્રગટ થાય છે. આવી રીતે અજ્ઞાની જ્ઞાની થાય છે, જ્ઞાની નિર્વિકલ્પ દશામાં આવે છે, નિર્વિકલ્પ દશામાંથી સવિકલ્પ દશામાં ઉપયોગ થઈ ઉપયોગવાન થઈને આવી જાય છે. એવું સવિકલ્પ દશાનું પણ સ્વપર પ્રકાશકપણું એવું છે કે એ પરની સન્મુખ કદી થતું નથી. અચ્છા, પરનું જાણવું બંધ થઈ જાય છે એવું નથી, પરનું જાણવું ચાલુ રહે છે, પણ એ પરને જાણવાની ટેકનોલોજી શું છે એ મુખ્ય વાત છે. પરને જાણવું, પરને જાણતું જ નથી જ્ઞાન એમ જે કહેવામાં આવે છે એ એટલા માટે એમ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન કદી પરની સન્મુખ થઈને પરને જાણી નથી શકતું. જ્ઞાન જ્ઞાનમાં રહી અને સ્વપરને બરાબર યથાર્થ જાણે છે. જો જ્ઞાન જ્ઞાનમાં રહીને પણ સ્વપરને યથાર્થ ન જાણતું હોય તો કોઈ જીવ પરથી વ્યાવૃત થઈને સ્વ તરફ જવાના પુરુષાર્થે જ ન ચડે. એટલે સ્વપર પ્રકાશકમાં જ ખરેખર સાચી રમત છે. સ્વપર પ્રકાશકમાં જ ભેદ જ્ઞાન છે. સ્વપર પ્રકાશક છે માટે જ કોઈ જીવ અજ્ઞાની થાય છે અને કોઈ જીવ જ્ઞાની થઈ જાય છે. જો જ્ઞાનનો સ્વભાવ એકલો સ્વપ્રકાશક હોય તો કોઈ જીવ અજ્ઞાની જ ન થાય. જ્ઞાનનો સ્વભાવ એકલો પર પ્રકાશક હોય તો કોઈ જીવ જ્ઞાની ન થાય. પણ જ્ઞાનનો સ્વભાવ અનાદિ અનંત સ્વપર પ્રકાશક છે. સ્વપરનું પ્રતિભાસવું, સ્વપરનું જ્ઞાન, સ્વપર પ્રકાશકપણું અનાદિ અનંત હોવાને કારણે જે જીવ પોતાના સ્વભાવ તરફ વળી જાય છે, પોતાના સ્વભાવના મહિમાપૂર્વક રુચિ ત્યાં ચાલી જાય છે, એ જીવને પોતાના સ્વભાવનો ખ્યાલ, સ્વનો ખ્યાલ આવતા નિયમથી સ્વપર પ્રકાશકપણું સમ્યક પ્રગટ થઈ જાય છે. બાકી અનાદિથી જે સ્વપર પ્રકાશકપણું અજ્ઞાનીની પાસે છે એ તો મિથ્યા સ્વપર પ્રકાશક છે. એ સમ્યક સ્વપર પ્રકાશક ક્યાં છે? જો એને સમ્યક પ્રકાશક હોય તો પેલું તો સ્વ આવે છે, તો સ્વનો અનુભવ હોવો જોઈએ ને. સ્વનો અનુભવ તો છે નહીં, તો સ્વનો અનુભવ જેને નથી એને તો પર પ્રકાશન સાચું નથી ખરેખર. માટે સ્વપર પ્રકાશક સ્વભાવ હોવા છતાં જ્યાં સુધી સ્વનું અવલંબન જીવ લેતો નથી, સ્વનો મહિમા નથી આવતો, સ્વ તરફ વળતો નથી, જ્ઞાનમાં એની સ્વની જાગૃતિ નથી આવતી, એની પ્રતીતિ સ્વયં નથી આવતી એને અંદરથી, ત્યાં સુધી સ્વપર પ્રકાશકપણું હોવા છતાં એ ખરેખર સ્વપર પ્રકાશકપણું યથાર્થપણે સમ્યક એને બનતું નથી. એમ આમાં બેનશ્રી કહેવા માંગે છે કે પોતે પોતાનો જ્ઞાયક રહે છે, જ્ઞાતાની ધારા ચાલે છે, અને ઉપયોગ બહાર હોય છે ત્યારે તેનાથી જુદો રહીને પરને જાણે છે, પરથી જુદો રહીને જ્ઞાનને જાણતા પર આવું છે એવો ખ્યાલમાં આવી જાય છે. એને એમ કહેવામાં આવે છે કે ઉપયોગ બહાર હોય છે ત્યારે પણ પરથી જુદો રહીને પરને જાણે છે. એટલે કે પોતે પોતાને જાણે છે અને બીજાને પણ જાણે છે. આ રીતે સવિકલ્પ દશામાં સ્વપર પ્રકાશકપણું છે, અને અંતરમાં પોતે પોતાને જાણે છે અને પોતાના અનંત ગુણ પર્યાયોને પણ જાણે છે. તે નિર્વિકલ્પ દશાના કાળનું સ્વપર પ્રકાશકપણું છે. અનેક જાતની પર્યાયો તેને સ્વાનુભૂતિમાં પરિણમે છે, તેને જાણે છે તથા પોતાને અભેદપણે જાણે છે. આ રીતે બધું જાણે છે તે નિશ્ચય સ્વપર પ્રકાશકપણું છે. આખી આમાં બોલમાં જાણવાની સિદ્ધિ કરે છે કે જાણવું કેવી રીતે થાય છે, અનાદિથી બહિર્લક્ષ કરી અને જીવ કેવી રીતે જાણી રહ્યો છે, માટે કેમ એ દુઃખી થાય છે, પરને જાણે છે જ્ઞાન કે પરને નથી જાણતું જ્ઞાન, એ ખરેખર પ્રશ્ન જ નથી. જ્ઞાનનો સ્વભાવ જાણવું છે, પણ એ જાણવું સ્વપરનું કેવી રીતે થાય છે, એ ક્યાં ઉભો રહીને જાણવું કરે છે? પર તરફ જઈને પરનું જાણવું કરે છે, સ્વ તરફ જઈને સ્વનું જાણવું કરે છે, કે જ્ઞાનમાં ઉભું રહી અને જેવું સ્વપર છે એવું એને ખ્યાલમાં આવી જાય છે ત્યારે એ જીવ સ્વ તરફ ચડી જાય છે. એવી આ વ્યવસ્થા છે.
એવો આ જ્ઞાનનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું, એટલે કે જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક હોવા છતાં જ્યાં સુધી જ્ઞાનનો સ્વભાવ આત્માને નથી જાણતો ત્યાં સુધી એનું નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું ખરેખર પ્રગટ થતું નથી. નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું પ્રગટ ન થાય ત્યાં સુધી વ્યવહાર સ્વપર પ્રકાશકપણાનો જ્ઞાનીને પણ વિકલ્પાત્મક દશામાં જન્મ થતો નથી. માટે પહેલામાં પહેલો 17-18 ગાથામાં કીધું છે કે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, પહેલામાં પહેલો આત્માને જાણવો, અને આત્માને જાણવો અને પાછું એમ કીધું કે આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં એટલે કે જાણવામાં આવી રહ્યો છે એમ આત્માને જાણવો, જાણવામાં આવી રહ્યો છે એમ જાણવો, એનું નામ ખરેખર સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચયથી સ્વપર પ્રકાશક છે. અને એવું નિશ્ચયથી સ્વપર પ્રકાશક જે જ્ઞાનીને થાય છે એને વિકલ્પાત્મક દશામાં ઉપયોગ બહાર આવે ત્યારે એને વ્યવહાર સ્વપર પ્રકાશક પણ ઊભું થાય છે. હવે આ છેલ્લો પેરેગ્રાફ છે, એમાં પણ ખૂબ મહત્વની વાત છે. પરને જાણે તે વ્યવહાર, એટલે કે પરને નથી જાણતો એવો તેનો અર્થ નથી. પરને જાણે તે વ્યવહાર એટલે કે કોઈ એમ કે પરને જાણતો જ નથી એવો તેનો અર્થ નથી. એનું ખરેખર વાચ્ય શું છે કે પરને જાણે એટલે પરની સત્તા પૃથક છે. પહેલા તો દ્રવ્ય ગુણ પર્યાયમાં પરની સત્તા જ નથી, એટલે પરનું જાણવું એ તો અસદભૂત વ્યવહારમાં નાખ્યું છે. પહેલી વાત. બીજી વાત કે પરને જાણતો નથી એવો તેનો અર્થ નથી, એટલે એનો અર્થ કહેવાનો આશય અહીંયા શું છે બેનશ્રીનો કે પરને જાણે છે એ તો અસદભૂત વ્યવહાર છે, કારણ કે એ પર છે એ તો એની સત્તાની બહાર છે. પછી એમ કે જ્ઞાનને જાણે છે, તો કે જ્ઞાનને જાણે છે એવો ભેદ છે, એનું નામ વ્યવહાર છે. પછી કે જ્ઞાન નાયકને જાણે છે, તો કે જ્ઞાન નાયક જે જાણે છે એટલો ભેદ પડ્યો એ પણ સદભૂત વ્યવહારમાં જાય છે. તો પરને જાણતો નથી એવો એનો અર્થ નથી. એનો અર્થ શું? તો કે વ્યવહાર એટલે કે બીજાને જાણતો નથી અને બીજાને જાણે તે કહેવા માત્ર છે એવું નથી. પરને જાણે છે પણ તે બીજું બહારનું જ નહીં થયું એટલે વ્યવહાર કહેવાય છે. એટલે એમ અહીંયા સિદ્ધ શું કરવું છે કે કોઈ એકાંતે એમ વિચાર કરે કે મને પરનું જ્ઞાન જ થતું નથી અને મને એટલું સ્વનું જ જ્ઞાન થાય છે અને પરનું જ્ઞાન થાય છે એ એકાંતે વ્યવહાર જ છે, તો એવું નથી. જ્ઞાનીને પણ સ્વપરનું જ્ઞાન થતું હોય છે, અજ્ઞાનીને પણ સ્વપરનું જ્ઞાન વર્તતું હોય છે, પણ એવા જ્ઞાનમાં જ્ઞાનનો જ સ્વીકાર નથી આવતો, માટે એને ખરેખર સમ્યકપણું પ્રગટ થતું નથી. પરની તો સત્તા જ પૃથક છે. હવે જ્ઞાન જ્ઞાયકને જાણે એને જ્યાં વ્યવહાર ફેટિકાની ગાથામાં 356 થી 365 કીધો હોય કે જ્ઞાન જ્ઞાયકને જાણે છે એટલો ભેદ પડે છે, એને પણ વ્યવહાર કહેવામાં આવતો હોય તો પરને જાણવું એ તો આમાં કાંઈ ખરેખર પ્રશ્ન જ આવતો નથી. પણ કોઈ એમ કે પરને જાણે છે એ વ્યવહાર છે માટે પરનું જાણવું જ થતું નથી, તો એવો અર્થ નથી. પરનું જ્ઞાન પણ જ્ઞાનમાં વર્તે છે અને સ્વનું જ્ઞાન પણ જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક હોવાથી પ્રતિ સમયે વર્તે છે. પણ જ્યારે પ્રયોજનની સિદ્ધિ જીવને કરવી હોય ત્યારે માત્ર સ્વનું જાણવું ચાલુ છે, પરનું જાણવું ચાલુ છે, સ્વનું જાણવું ચાલુ છે, પરનું જાણવું ચાલુ છે, પર નહીં જાણે છે, સ્વ નહીં જાણે છે. એવું સ્વપર પ્રકાશકમાં જો એ રટણ કરશે તો એ જીવ કદી પર તરફથી એનો ઉપયોગ ખેંચવી અને સ્વ તરફ એના ઉપયોગને નહીં લઈ જઈ શકે. માટે જ્ઞાની જીવો ગુરુદેવ પણ એમ કહે છે કે જ્ઞાન પરને જાણતું નથી. જ્ઞાન પરને જાણે છે તે વ્યવહાર છે, જ્ઞાન સ્વને જાણે છે તે નિશ્ચય છે. પરને જાણતો નથી એ અપેક્ષાએ જ્ઞાન સ્વને જાણે છે એ નિશ્ચય છે એમ કહેવામાં આવે, અને જ્યારે સ્વને જાણે છે એવો ભેદ પડ્યો તો એને પણ સદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. માટે પરને જાણે છે એ વ્યવહાર એ યથાર્થ છે, કારણ કે પર સંબંધીનું જ્ઞાનમાં થાય છે, પરનું એમાં કાંઈ નથી, પર સાથે એને કાંઈ સંબંધ નથી. પરને જાણવું કેવી રીતે થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે. પરને જાણે છે કે નથી જાણતો એ વાત ખરેખર એનો અર્થ સમજવાની જરૂર છે. એનો અર્થ ત્યારે જ સમજાય છે કે જ્યારે જીવ
જ્ઞાનમાં ઉભો રહીને વિચાર કરે. જ્યાં સુધી જ્ઞાનમાં ઉભો રહીને સ્વને પરનો વિચાર નથી કરતો ત્યાં સુધી એને સ્વને પરની પૃથક સત્તાનો જ ખ્યાલ નથી આવતો. કારણ કે જ્ઞાન છે ને એ બ્રિજ છે. પર અને સ્વની વચ્ચે જ્ઞાનનો એક બ્રિજ છે અને એ બ્રિજ છે એ જ્ઞાનને વાળે છે. એ જ્ઞાન કઈ તરફ વળ્યું છે, પર તરફ પડે છે કે સ્વ તરફ? બસ ત્યાં જ તો આખો આધાર છે એનો, સ્વપ્રકાશકનો, પરપ્રકાશકનો ને સ્વપરપ્રકાશકનો. સ્વના જ્ઞાનનો આધાર ત્યાં પડેલો છે કે એ જ્ઞાન એનું કઈ તરફ વળે છે. જ્ઞાન એનું સ્વ તરફ જાય છે તો એ સમ્યકતા છે, જ્ઞાન એનું પર તરફ જાય છે તો એ મિથ્યાત્વ છે. માટે પરને જાણતો જ નથી અને જ્ઞાન સ્વને જ જાણે છે. એમાં અનુભૂતિ ત્વરિત થતી હોવાથી જ્ઞાનીઓ પરને જાણવાનો નિષેધ કરાવતા હોય છે. વારંવાર ગુરુદેવના પ્રવચનમાં આવે કે તારા ઉપયોગને પરથી તું ખેંચવી લે, તારા ઉપયોગને તું સ્વ તરફ લઈ જા. તું તારા પરમાં તું જાણવાનો અનાદિથી જ્ઞેય લુપ્તતા તારી વર્તી રહી છે. અનાદિથી જ્ઞેયોને જાણવાનો તને રસ ચડી ગયો છે. આને જાણ્યું. શાસ્ત્રમાં પણ આ ગાથા મેં વાંચી, આ ગાથા વાંચી, આ પ્રયોજનની સિદ્ધિની ગાથા, આ પ્રયોજનભૂત, એમ કરી અને તું બહિર્લક્ષી જ્ઞાનને વિસ્તાર કરી રહ્યો છો. એવા બહિર્લક્ષી જ્ઞાનથી તારા જ્ઞાનને છોડાવવા માટે જ્ઞાનીઓએ આ વાત કરી છે કે તું એકવાર અનાદિથી, હું એમ કઉ છું કે અનાદિથી જીવ પરને જાણે છે. અનાદિથી જીવ પરને જાણે છે. દરેક જીવ જ્યાં સુધી સ્વનું જાણવું નથી ચાલતું ત્યાં સુધી પરને જાણે છે. તો હવે પરને જાણવાથી જો સમ્યકતા થતી હોય તો કેમ કોઈ જીવને થતી નથી? કેમ કોઈ જીવને સ્વપ્રકાશકપણું આવતું નથી? તો એકવાર પ્રયોગ કર કે હું પરને જાણતો જ નથી, હું સ્વને જ જાણું છું. એમ પ્રયોગ કર એકવાર કે પરને હું જાણતો જ નથી. આ સામે જ્ઞેય છે એને હું જાણતો જ નથી. મને જ્ઞાન જણાય છે, મને જ્ઞાન જણાય છે, મને જ્ઞાન જણાય છે. જ્ઞેય જણાતું જ નથી, મને જ્ઞાન જણાય છે. જ્ઞાનમય આત્મા છે માટે જ્ઞાન જણાય છે અને એ જ્ઞાનમાં આત્મા જણાય છે. એમ પ્રયોગ કર એકવાર, શાંતિથી ખૂણામાં બેસીને એકવાર પ્રયોગ ચાલુ કર. બધા વિકલ્પોને સમાવીને એકવાર જ્ઞાનમાં બેસીને આ વિચાર કર કે મને ખરેખર સ્વ જણાય છે કે ખરેખર પર જણાય છે. પરને જાણું છું કે પરને નથી જાણતો એ પછીનો વિષય છે. પેલા જણાય છે શું? કને જ્ઞાન જણાય છે, આત્મા જણાય છે કે પર જણાય છે? બસ એટલા પ્રયોગથી એની પ્રયોજનની સિદ્ધિ થઈ શકે છે. ત્યારે એને વાસ્તવિક ખ્યાલ આવશે કે પર એટલે શું, પરને જાણવું એટલે શું, સ્વને જાણવું એટલે શું. પરને જાણે એ વ્યવહાર એટલે કે પરને નથી જાણતો એવો અનર્થ નથી. વ્યવહાર એટલે કે બીજાને જાણતો નથી અને બીજાને જાણે તે કેવા માત્ર છે એવું નથી. પરને જાણે છે પણ તે બીજું બહારનું જ્ઞેય થયું એટલે વ્યવહાર કહેવાય છે. એમ બેનશ્રીએ આમાં 28મી બોલમાં કહી અને સ્વપર પ્રકાશકનો અદભુતથી અદભુત વિસ્તાર કર્યો છે. માટે પ્રથમ સર્વ જીવોએ પેલા જ્ઞાનમાં ઉભા રહીને નક્કી કરવાનું છે કે જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. એ સ્વપર પ્રકાશક એમાં પર પ્રકાશકપણું છે. એ પરને કારણે નથી. ત્યારે જ પરનું લક્ષ છૂટશે. સ્વપર પ્રકાશક એનો પોતાના જ્ઞાનનો સ્વતઃથી જ સ્વભાવ છે અને એ જ્ઞાનમાં જ્ઞાનને જાણતા સ્વ અને પર કેવું છે એ ખ્યાલ આવી જાય છે. ત્યારે જ સ્વ તરફ એનો ઉપયોગ ધરી જાય છે. ત્યારે એમ કહેવામાં આવે છે કે આ જીવ પરથી પોતાના ઉપયોગને વ્યાવૃત કરી, પરને જાણવાનું બંધ કરી અને સ્વને જાણવા ગયો. ત્યારે જ એને ખરેખર સ્વ પરનું વાસ્તવિક જાણવું ચાલુ થાય છે. પરને નથી જાણતો એમ કે છે ને ત્યારે પરનું જાણવું સમ્યક થાય છે. એવી આ અદભુત વાત છે. આ લખનાર જ્ઞાની છે અને લખનાર જ્ઞાની એમ કે છે કે પરને જાણે તે વ્યવહાર એટલે કે પરને નથી જાણતો એવો અર્થ નથી. એનો અર્થ એમ છે કે સ્વને જાણે છે ત્યારે જ એને ખબર પડે છે કે પર કેવું છે. ત્યારે જ પરનું જાણવું યથાર્થ થાય છે. માટે એ વ્યવહાર પણ જેમ છે એમ જ્ઞાનીઓએ કીધો છે એમ માની જાણી અને સ્વનું લક્ષ કરવું એમાં પ્રયોજનની સિદ્ધિ થાય છે. આવા પ્રયોજનની સિદ્ધિ સર્વ મોક્ષાર્થી જીવોને ત્વરિતમાં ત્વરિત થાય એવી મંગલ ભાવના સાથે આજનું મંતવ્ય હું પૂરું કરું છું. ચેતનભાઈ પ્રશ્ન છે. ચેતનભાઈ હા બોલો. ચેતનભાઈ ચૈતન્યમાં જે દર્શન છે તો એ દર્શનનો પણ સ્વપર પ્રકાશક સ્વભાવ છે. હા, દર્શનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે ને, બરાબર છે. દર્શન એ સ્વપર પ્રકાશક છે, જ્ઞાન એ સ્વપર પ્રકાશક છે. એટલે દર્શનનો સ્વપર પ્રકાશક છે ને એનો વિસ્તારમાં બધો આવ્યો છે. એ તમે એની ગાથાઓનો ગુરુદેવની ટેપમાં અભ્યાસ કરજો. એ દર્શન પોતે નિર્વિકલ્પ છે પણ અને જ્ઞાન છે એ સ્વભાવથી જ સવિકલ્પ છે.
159 થી 171 ગાથા છે નિયમ સારની. એમાં આ દર્શન સ્વપર પ્રકાશક કેવી રીતે, જ્ઞાન સ્વપર પ્રકાશક કેવી રીતે, પછી દર્શન સ્વપ્રકાશક કેવી રીતે, જ્ઞાન પર પ્રકાશક કેવી રીતે, જ્ઞાન સ્વપ્રકાશક કેવી રીતે, એ બધી વિષય 159 થી 171 ગાથામાં ખૂબ વર્ણન નિયમ સારમાં આવ્યું છે. ઘણો લાંબો વિષય છે. બાકી ખરેખર શું છે કે દર્શનની ચર્ચા ખાલી અવલોકન પૂરતી મર્યાદિત હોય છે, કારણ કે છદ્મસનો ઉપયોગ દર્શન પૂર્વક જ્ઞાન રૂપ પરિણમે છે. એને એક સમયમાં દર્શન ને જ્ઞાન એક સાથે નથી હોતા, એને દર્શન પૂર્વક જ્ઞાનનો ઉપયોગ કામ કરતો હોય છે. એટલે હંમેશા છદ્મસના ઉપયોગમાં જ્ઞાનની મુખ્યતાથી જ વાત આવે છે, કારણ કે દર્શન તો કઈ જાણતું નથી, જાણે છે જ્ઞાન. માટે જ્ઞાનના સ્વપર પ્રકાશક સ્વભાવથી જ બધી જગ્યાએ વર્ણન આવે છે, અને જ્ઞાન જ મૂળ વિધિ નિષેધ કરી ભેદ જ્ઞાનનો પ્રકાર ભજાવી અને અનુભૂતિમાં લઈ જાય છે. માટે મુખ્યતા જ્ઞાનથી આપણે વધારે ચર્ચા સમજવી જરૂરી છે. માટે બધી જગ્યાએ જ્ઞાનથી વિસ્તાર આવે છે. એની ગાથા કઈ કઈ હશે સાહેબ? આપણે 159 થી 171, 159 159 થી 171 એમાં આખો આ વિષય છે સ્વપર પ્રકાશકનો નિયમ સાર. થેન્ક યુ. ચેતનભાઈ, હાજી, સદમસ્ત જ્ઞાની પોતાના નિર્વિકલ્પ દશામાં અનંત ગુણોની પર્યાયને પૃથક જાણી શકે છે? પૃથક ન જાણી શકે. એ અભેદ પરિણમન રૂપે એને ખ્યાલ આવે કે અનંત ગુણની અનંત પર્યાયો અત્યારે સમ્યક રૂપે પરિણમી રહી છે, કારણ કે એને ત્યાં શું છે કે આનંદનું વેદન આવે છે, અને આનંદનું વેદન છે ને એ દરેક ગુણની દરેક પર્યાયમાં પ્રસરેલું હોય છે અનુભૂતિના કાળે. માટે એને બીજી પર્યાયોની ખબર ન હોય તો પણ આનંદનું વેદન આવ્યું, ત્યાંથી એમ કહેવામાં આવે આનંદના વેદન ઉપરથી કે આ જીવે અનંત ગુણની અનંત પર્યાયોને જાણી લીધી. જો આનંદનું વેદન ન આવે તો કોઈ પર્યાય બહાર છે ને કોઈ પર્યાય અંદર છે તો આનંદનું વેદન આવતું નથી. માટે આનંદનું વેદન જયારે જ્ઞાન નાયક સન્મુખ થાય ત્યારે આવે, એનો અર્થ એમ છે કે અનંત ગુણની અનંત પર્યાયો અભેદ રૂપે અંદર પરિણમી ગઈ છે. એનું પણ એને જ્ઞાન વર્તે છે. એને નામ ભલે નથી આવડતા, પણ એને ખબર પડી ગઈ છે કે મારો આખો ઉપયોગ આખાય ગુણની જેટલા ગુણો છે અનંત ગુણની અનંત પર્યાયો એનું પરિણમન સ્વસન્મુખ થઈ ગયું છે. એટલે હવે એને કઈ પર્યાયને એક એક કરીને યાદ કરવાની જરૂર નથી, બધી પર્યાયો અંદર પડી ગઈ છે. એટલે એમ કહેવાય કે અનંત ગુણની અનંત પર્યાયોનું જ્ઞાન અને આનંદ પણ વર્તું ચાલુ છે. બરાબર, બહુ સરસ. અને ચેતનભાઈ, બીજો સવાલ એ છે કે આપે જે એમ કહ્યું કે પરિણતિ જ્ઞાયકને જાણે છે, 3 વસ્તુ કીધી: જ્ઞાયકનું જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન, અને બહાર ચારિત્ર્યની બહિર્મુખ પર્યાયમાં રાગ દિવસને પણ જાણી લે છે. તો જે પરિણતિ જ્ઞાયકને જાણે છે એનો આપણે જરા લેમેન્સ લેંગ્વેજમાં જરા એનો સમજવું હોય તો એમ કહી શકાય કે અંતરંગ અભિપ્રાયમાં હું જ્ઞાયક છું એવું લક્ષ્ય એને નિરંતર રહે છે. આ એ પ્રતીતિની વાત છે. એ પ્રતીતિમાં નિરંતરતા લક્ષની કદી છૂટતી નથી. અને ઉપયોગ છે ને, એ ઉપયોગ જયારે બહાર જાય છે ને ત્યારે એક ઉપયોગનું પરિણમન એનું લબ્ધ રૂપે અંદર ચાલુ હોય છે, ઉપયોગાત્મક નથી હોતું. એ લબ્ધ રૂપે ચાલતું પરિણમનને પરિણતિ કહેવામાં આવે છે. અને પ્રતીતિ તો સમ્યક રૂપે વર્તી રહી છે. પ્રતીતિમાં કોઈ ભાગલા નથી હોતા, પણ જ્ઞાનમાં લબ્ધ ને ઉપયોગ એવા બે ભાગ પડે છે. તો પરિણતિ લબ્ધ રૂપે ઉપયોગ ચાલતો હોય છે એનો એ સમયે, અને ઉપયોગાત્મક દશા બહાર ચાલી જાય છે, અને લબ્ધ રૂપે જ્ઞાન અંદર કામ કરતું હોય છે. બરાબર. એટલે લબ્ધિ અને ઉપયોગ એવા બે ભેદ પડી જાય છે જ્ઞાનીને, અને એ બે ભેદથી એ લબ્ધિ અંદર ચાલુ રહે છે, એટલે કે લબ્ધ રૂપે અંદર ચાલુ છે અને ઉપયોગાત્મક ઉપયોગ બહાર થયેલો ગયો છે અત્યારે, એમ કહેવામાં આવે છે. ચેતનભાઈ, આપે કીધું એ જે છે તો સ્વપર પ્રકાશ ઉપયોગ પણ સ્વપર પ્રકાશ થઈ ગયો ને, કારણ કે શું કહો છો તમે? ઉપયોગ લબ્ધ રૂપે જે અંદર વર્તી રહ્યો છે અને બહારમાં પણ વિષય બનાવે છે, એક સમય એકને જ વિષય બનાવે છે ઉપયોગ, કે છદ્મસ્તનો ઉપયોગ એક જ સમય એક જ ને જ વિષય બનાવે ને. હા, એટલે ઉપયોગ તો બહિર્મુખ છે અત્યારે, ઉપયોગ તો બહાર ચાલ્યો ગયો છે, પણ અંદરમાં જો એક વાત છે કે એક તો શ્રીમદજીમાં આવ્યું
કે જ્ઞાનીને સર્વગુણાંશે સમ્યક થાય છે, બરાબર. અને આપણી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આવ્યું કે જ્ઞાનાદિની એક દેશ શુદ્ધતા થઈ જાય છે નિર્વિકલ્પ દશાના કાળમાં. હવે નિર્વિકલ્પ દશાના કાળમાં એને અનુભૂતિ થઈ, પછી સવિકલ્પમાં આવ્યો, ત્યારે જો કોઈ પણ પ્રકારની પરિણતિ અંદર ચાલતી જ ન હોય તો એ જ્ઞાની કેવી રીતે કહી શકાય એને? માટે એ ઉપયોગનો એક ભાગ છે એ લબ્ધ રૂપે અંદર ચાલતો હોય છે, અને બાકીનો ઉપયોગ છે એ વિકલ્પાત્મક દશામાં વર્તતો હોય છે. એવો લબ્ધ રૂપે પણ જો એનું જ્ઞાન અંદરમાં ચાલતું ન હોય તો એનો મતલબ એમ થઈ જાય કે એનું જ્ઞાન આખું બહાર ચાલ્યું ગયું છે, તો એ અજ્ઞાની થઈ જાય, તો જ્ઞાની ન રહે. એટલે માત્ર પ્રતીતિની અપેક્ષાએ જ જ્ઞાની છે એમ નથી. અનંત ગુણની અનંત પર્યાયોનો એક અંશ અંદર પરિણતિ રૂપ હોય છે, અને એક અંશ અંદર પરિણતિ રૂપ હોય છે. એમાં યોગના કંપનની પર્યાય પણ આવી ગઈ છે અંદરમાં. એ પણ અંદરમાં એક અંશ એનો અંદર ચાલતો હોય છે. ત્યાં સુધીની વાત આવી છે ગુરુદેવના પ્રવચનમાં. એક અંશ અંદર કામ કરવા માંડે છે. એ જે લબ્ધ રૂપ ઉપયોગ છે એ જ શુદ્ધ પરિણતિ. હા, બસ એ લબ્ધ છે ને, લબ્ધ છે. એ ઉપયોગાત્મક નથી. અત્યારે લબ્ધ રૂપ છે. વિકલ્પાત્મક દશામાં જ્ઞાનીને લબ્ધ રૂપ હોય છે. લબ્ધ રૂપ હોય છે એટલે એનો મતલબ એમ નથી કે કઈ છે જ નહીં અંદર. લબ્ધ રૂપ હોય છે એટલે એમાં જાણવું ચાલતું હોય છે જ્ઞાનમાં, જ્ઞાયકનું નિરંતર ચાલે છે. આ તો ઉપયોગ બહાર ચાલ્યો ગયો છે, પણ લબ્ધપણે પણ એને ખબર હોય છે કે મારો જ્ઞાયક આવો છે. જો એવું ન હોય તો એક જ્ઞાની ન રહે ને, તો એનું જ્ઞાનીનું જ્ઞાન પણ ચાલ્યું જાય. એટલે એક ગુણનો એક અંશ તો અંદર ચાલુ હોય છે, એને લબ્ધ કહેવાય. લબ્ધ શું કામ કહેવાય કે ઉપયોગાત્મક પરિણામ નથી, કારણ કે કોઈ પણ ઉપયોગના એવી રીતે ભાગ નથી પડતા, પણ લબ્ધ ને ઉપયોગ એવા બે ભાગ એના પડી શકે છે, માટે એને લબ્ધ ઉપયોગ કહી શકાય. એવી રીતે પણ પછી લબ્ધ અને શ્રદ્ધા ગુણમાં શ્રદ્ધા જે થઈ ગઈ છે એમાં પછી કઈ અલગ રીતે સમજાય છે કે લબ્ધ ઉપયોગ? શ્રદ્ધામાં કોઈ ભાગલા જ નથી હોતા. કાં શ્રદ્ધા એકની જ હોય, શ્રદ્ધા હંમેશા નિયમથી, કાં પરની ને કાં સ્વની. સ્વની શ્રદ્ધા થઈ તો એ સમયે 100% સ્વની શ્રદ્ધા થઈ ગઈ. પ્રતીતિ 100% સમ્યક હોય, પ્રતીતિમાં કોઈ ભાગલા ન હોય. ભાગલા બીજા બધા ગુણોની પર્યાયમાં પડે, પ્રતીતિમાં ન પડે. પ્રતીતિ 100% સમ્યક થઈ ગઈ. એટલે પ્રતીતિનું એનું જે સમ્યક દર્શન પેલા સમયે થયું ચોથે ગુણ સ્થાને, એ નિરંતર ચાલ્યા કરે. એ પરિણતિ રૂપે હોય કે તમે જે અપેક્ષા એને કયો અપેક્ષા, પણ પ્રતીતિ બહાર ન નીકળે, પ્રતીતિ અંદર જ ચાલતી હોય, એ બહાર ના આવે. પછી એ ગુણની પર્યાયનો ઉત્પાદ ચાલુ હોય, પણ એ ઉત્પાદમાં એને સ્વની જ અનુભૂતિ ચાલ્યા કરતી હોય, એને પરિણતિ કહેવાય પ્રતીતિની. પણ એ પરિણતિ એકદમ અભેદપૂર્વક ચાલતી હોય, એમાં કોઈ ભાગલા ન હોય પ્રતીતિમાં. કારણ કે શ્રદ્ધા ગુણની સ્થિતિ જ એવી છે કે એક સમયમાં પરિપૂર્ણ થાય છે. ચારિત્રની અને બીજા ગુણોની સ્થિતિ એવી જ છે કે ક્રમે છે ને પરિપૂર્ણ થાય છે. એટલે શ્રદ્ધા જે સમયે હું આ જ્ઞાયક છું, આ જ હું છું એમ પરિણયની એ સમય પૂરી થઈ ગઈ, અને એ જ સમયે બીજા ગુણની બીજી પર્યાયમાં ભાગ પડી જાય છે. એમ છે. હા, બોલો. તમે જે કહ્યું ને કે નિશ્ચય જે સ્વપર પ્રકાશપણું છે ત્યારે અનંત ગુણની જે પર્યાયો જણાય છે, તો એ તન્મયતા વગરની જણાય? ના, એ તો આખું અભેદ એકરૂપપણું છે. ત્યાં એકરૂપપણું છે, એના ભેદ વિકલ્પ છૂટી ગયા છે. આ દ્રવ્ય છે, આ ગુણ છે, આ પર્યાય છે, એવા જે વિકલ્પ ચાલતા હતા ને, એ ભેદ સંબંધીના વિકલ્પો છૂટી ગયા અને અભેદ પરિણમન થઈ ગયું છે. અભેદ પરિણમનમાં દ્રવ્ય ગુણ ને પર્યાય એવું બધું એક સાથે એક સમયમાં જ્ઞાનમાં નિર્વિકલ્પ ધ્યાન જ્ઞાનમાં એને જણાય છે બધું, કે આ આવી રીતે પર્યાય છે, આવી રીતે ગુણ છે, આવી રીતે દ્રવ્ય છે, પણ એવો ભેદ નથી હોતો. એવો ભેદ વિકલ્પ છૂટી જાય છે. ત્યાં ભેદનો વિકલ્પ હતો પેલા, એ ભેદનો વિકલ્પ છૂટી જાય છે. બાકી દ્રવ્ય પર્યાયનો ભેદ રહી જાય છે, પણ એ ભેદ અભેદમાં ભાગતો નથી, ભેદ વિકલ્પ છૂટી જાય છે એમાં. અચ્છા, હા. તો અને જયારે અનુભૂતિમાંથી બહાર આવે, વિકલ્પ દશામાં આવે, ત્યારે જે પર જણાય છે એમાં એ તન્મયતા હોય છે? તન્મયતા ન હોય કદી પર જણાય એમાં. પર તો દ્રવ્ય ગુણ પર્યાયથી પૃથક છે, એમાં તો તન્મયતા થતી જ નથી. પણ ખરેખર
એક ગુણની પર્યાયની બીજા ગુણની પર્યાય સાથે તન્મયતા થતી નથી. એટલું અતંજેતો પણ અંદરમાં છે. તો જયારે વિકલ્પાત્મક દશામાં બહાર આવે ત્યારે જે જણાય હા, તો એને વ્યવહાર સ્વપર પ્રકાશપણું કહ્યું. બરાબર? વ્યવહાર સ્વપર પ્રકાશક. બરાબર. હા, તો ત્યારે જે પરનું જ્ઞાન થાય અને સ્વપર પ્રકાશપણામાં પરનું જ્ઞાન થાય તો એ બેમાં મૂળ ફેર શું? વાસ્તવિક સ્વપર પ્રકાશક નિશ્ચયથી અને સ્વપર પ્રકાશક વ્યવહારથી એમાં પરનું જ્ઞાન થાય વિકલ્પાત્મક દશામાં, ત્યારે એનું જ્ઞાન ભેદ રૂપે પરિણમી રહ્યું છે. એટલે ત્યારે એને આનંદ નથી. અને નિર્વિકલ્પ દશામાં જે પરનું જ્ઞાન થાય છે એ ખરેખર તો પરનું જ્ઞાન એને એ સમયે વર્તતું જ નથી. એકલું સ્વનું જ જ્ઞાન વર્તી રહ્યું છે. અહીંયા પરનું જ્ઞાન છે જ નહીં. ત્યાં કાંઈ પરનું જ્ઞાન છે નહીં એમ કહેવાનો આશય એ છે કે કોઈ પણ પ્રકારના જ્ઞેયોનું ઝળકવું બંધ નથી થતું. પણ એ સમયે જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. એ જ્ઞાનનો ઉપયોગ છે એ સ્વ તરફ એકાંતે ચાલતો હોય છે. એ જ્ઞાનનો ઉપયોગ જ્ઞાનમાં નથી ચાલતો, જ્ઞાનનો ઉપયોગ જ્ઞાયકમાં ચાલે છે. અને વિકલ્પાત્મક દશામાં જ્ઞાનનો ઉપયોગ જ્ઞાનમાં ચાલે છે, જ્ઞાયકથી છૂટી ગયો છે. એટલો ફેર છે. એટલે બેયમાં પર જણાય છે, એમાં ફેર થઈ જાય છે. બરાબર. એટલે અહીંયા ભેદપૂર્વક જાણે છે. ભેદ થઈ ગયો ને, ભેદ થઈ ગયો. જ્ઞાનનો ભેદ પડે ત્યારે જ વિકલ્પાત્મક દશા આવે છે. બરાબર. હા, ચેતનભાઈ. હા, એટલે આપણે સ્વ પર પ્રકાશકને ત્રણ રીતે એવી રીતે જાણી શકીએ કે મિથ્યા દ્રષ્ટિનો સ્વ પર પ્રકાશક, સમ્યક દ્રષ્ટિનો અને કેવળ જ્ઞાનીનો. એટલે આપણે સ્ટડી કરી રહ્યા છીએ સમ્યક દ્રષ્ટિ કેવળ જ્ઞાનીને, પછી મિથ્યા દ્રષ્ટિ તરીકે એ રીતે જોવાનું આપણે પ્રયત્ન નથી કરતા. એટલે શું કીધું તમે? ત્રણ પ્રકારના સ્વપર પ્રકાશક ત્રણ પ્રકારના ત્યાં સુધી મને સમજાણું. પછી શું કીધું તમે? હા, પછી એમ કહું છું કે એટલે ત્રણ પ્રકારના થઈ રહ્યા છે ને આપણે હમણાં જે સ્ટડી કરી રહ્યા છીએ એ બધું સમ્યક દ્રષ્ટિ અને કેવળ જ્ઞાનીને હિસાબે, અને જયારે ઉપયોગમાં આવી ત્યારે આપણને એમ લાગે છે કે આ સ્વ પર સિદ્ધાંતો એના લઈએ છીએ અને મિથ્યા દ્રષ્ટિ તરીકે લઈ રહ્યા છીએ. આપણે મિથ્યા દર્શન દૂર કરવા માટે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનો છે કે બસ તમારે છે ને પરને સામે રાખવું. પેલા તમારે પ્રયોગ કરવો, પરને સામે રાખવું. પછી તમારે વિચાર કરવો કે આ પર મને જણાય છે કે મને જ્ઞાન જણાય છે. પછી એમ તમને થાય કે આ પર જણાય છે તો તમારે એમ વિચાર કરવો કે આ પર જણાય છે એ ક્યાં જણાય છે. તો તમને વિચાર આવે કે એ તો જ્ઞાનમાં જણાય છે. તો એ જ્ઞાન કોનું છે? તો કે જ્ઞાન જ્ઞાયકનું છે. તો કે જ્ઞાન ક્યાંથી આવે છે? તો જ્ઞાયકમાંથી આવે છે. તો કે જ્ઞાન જ્ઞાયકમાંથી આવે છે કે જ્ઞાન પરમાંથી આવે છે? તો કે પરમાંથી નથી આવતું. તો પર તો મારામાં છે જ નહીં. મારામાં શું છે? જ્ઞાન છે ને જ્ઞાયક છે. તો હું જ્ઞાયક છું એમ જ્ઞાન વળી જશે તરત. પ્રયોગ કરવો, આ પ્રયોગનો માર્ગ છે. આ ખાલી વાંચવા સાંભળવાનો માર્ગ નથી. આમાં પ્રયોગ કરો. તમે સ્વપર પ્રકાશક સ્વભાવ સાથે રાખી અને પ્રયોગ કરો. પ્રયોગ કરશો તો તમારું જ્ઞાન અંદર વળી જશે તરત. બહુ સરસ. કારણ કે એ પ્રયોગમાં જ બધા નથી અટકતા, એ ખાલી વાતોમાં અટકી જાય છે. પ્રયોગ કરવાની જરૂર છે. બેનશ્રીએ એક જગ્યાએ કીધું છે, બેનશ્રીનો એક બોલ આવે છે કે આ જીવ છે ને આ જીવ આગમ અને અધ્યાત્મની વાત સાંભળી અને એવો વાતોડિયો થઈ ગયો છે કે એને ખરેખર સ્વ તો ભાષતો જ નથી. અને વાતોડિયો એવો થઈ ગયો છે, વાત તો બધી કરે છે પણ એને સ્વનું અંદરથી ખ્યાલમાં નથી આવતું કે સ્વ કેવો છે. એ સ્વ કેવો છે એની તરફ એનું વલણ જ નથી ચાલતું. જ્ઞાન તરફ એનું વલણ નથી ચાલતું. અંદર મને અનુભવ કેમ થાય એ તરફ એની દિશા નથી ચાલતી. એ એવો પુરુષાર્થ નથી ચાલતો. ખાલી વિષયો સમજવા માટે એના જ્ઞાનનો ઉપયોગ કરે છે. પણ એ વિષયોનો જાણનાર આખો અંદર વિષય આખો એક જ્ઞાયક ભાવ પડ્યો છે. એ જ્ઞાયક ભાવને જાણવા તરફ એના જ્ઞાનને નથી લઈ જતો. જો એ જ્ઞાયક ભાવને જાણવા તરફ જ્ઞાનને લઈ જાય ને તો એ દર્શન તો સદાય દઈ રહ્યો છે. એ દર્શન દેવા તૈયાર છે પણ આ દર્શન લેતો નથી. એ દર્શન લેવાનો પ્રયાસ કરે તો એ દર્શન દઈ રહ્યો છે. અને આ દર્શન જ્યાં લે ત્યાં જ એને ખરેખર જ્ઞાનમાં સ્વસંવેદન આવી જાય છે. એવી વાત છે. બહુ સરસ, બહુ સરસ. ચેતનભાઈ, આપે જે કહ્યું હાજી પછી ખસેડીને તું સ્વમાં લઈ જાવ ઉપયોગને,
તો હવે ઉપયોગમાં જે જ્ઞેયાકારો જે છે પાછું બીજી જગ્યાએ એમ કીધું છે કે ભાઈ જ્ઞાન હંમેશા જ્ઞેયાકાર રૂપ જ હોય, કારણ કે જગત કાયમ માટે છે. તો એનો અર્થ એવો થાય ખસેડવાની વાત છે એટલે ગૌણ કરવાની વાત છે ને? ખસેડવાની વાત કે ગૌણ કરવાની વાત ને એના કરતા જે જ્ઞાન જ્ઞેયાકાર છે. કઈક અવાજ આવે છે. હેલો બોલો. ખસેડવા કરતા વાત એમ છે કે એ જ્ઞેયાકાર છે ને, એ જ્ઞેયાકાર છે એ પણ જ્ઞાન છે. એટલે એમાં જ્ઞેયાકાર ન જોવા, એમાં જ્ઞાન જોવા માંડવું. એનો જ્ઞાન જ્યાં ખ્યાલમાં આવશે ને કે આ જ્ઞાન જ છે, આ જ્ઞેયાકાર છે એમ ન જોવા, એને જ્ઞાન તરીકે જોવું. જ્ઞાન તરીકે જોશો ને એનો મતલબ જ એમ કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ થઈ ગયો, જ્ઞેયાકારનો તિરોભાવ થઈ ગયો અને જ્ઞાનાકારનો આવિર્ભાવ થઈ ગયો. એમ એને એમ કહેવાય કે ઉપયોગ પરથી ખસી ગયો એનો. બરાબર બરાબર. ચેતનભાઈ આજે બહુ સરસ સમજાવ્યું. મને એક ક્વેશ્ચન એ છે કે જ્ઞાનધારા અને કર્મધારાની ઘણી વાર વાતો આવતી હોય છે, એ શું હોય છે? આ જ્ઞાનધારા અને કર્મધારા એ 110 કળશમાં એનું સ્પષ્ટીકરણ છે, કળશ ટીકાના. એનો આપણે વિસ્તાર સમજી લેવો એમાંથી. અને જ્ઞાનીને જ જ્ઞાનધારા અને કર્મધારા હોય છે. જ્ઞાની જયારે વિકલ્પાત્મક દશામાં આવે છે ત્યારે એને બે ધારા ચાલુ થઈ જાય છે. એક જ્ઞાનધારા પરિણતિ રૂપ વર્તતી હોય છે અને એક કર્મધારા એટલે રાગધારા. એ રાગધારા એને બહિર્મુખ ઉપયોગના કાળે વર્તતી હોય છે. એટલે એક સમયમાં એક જ્ઞાનીને બે ફાટા હોય છે. એક જ્ઞાનધારા એને પરિણતિ રૂપ ચાલે છે અને 12માં રાગધારા જે ચાલતી હોય છે એ બહિર્લક્ષી જેટલું પરિણમન ચાલે છે એને રાગધારા કહેવામાં આવે કે કર્મધારા કહેવામાં આવે. અને અંતરલક્ષી જેટલું પરિણમન ચાલે એને જ્ઞાનધારા કહેવામાં આવે. આ જ્ઞાનધારા અને રાગધારા કે જ્ઞાનધારા અને કર્મધારા એ જ્ઞાની નિર્વિકલ્પ દશામાંથી બહાર આવે ત્યારે જ્ઞાનીને જ ખરેખર લાગુ પડે છે. જ્ઞાની સિવાય અજ્ઞાનીને આવી બે ધારા હોતી નથી. જ્ઞાનીને જ્ઞાન પ્રગટ થયા પછી જયારે વિકલ્પ આવે ત્યારે વ્યવહાર સોપર પ્રકાશક ઉભું થાય, ત્યારે એ વ્યવહાર સોપર પ્રકાશકમાં બે ધારા ચાલુ થાય છે, જ્ઞાનધારા અને કર્મધારા. ચેતનભાઈ, હાજી, તમે હમણાં જ લબ્ધિરૂપ અને બાર ઉપયોગ એ કયો, એ ને આ જ્ઞાનધારા કર્મધારા બે સેમ જ છે કે ડિફરન્ટ? એને લઈ શકાય ને, એવી રીતે લઈ શકાય. અંદર જે પરિણતિ ચાલુ છે એ લબ્ધરૂપ ચાલે છે અને 12માં ઉપયોગ છે એ રાગધારા રૂપ કર્મધારા રૂપ થતી રહી છે. લઈ શકાય એવી રીતે. બરાબર છે, બરાબર છે. એક વસ્તુ છે કે જ્ઞાનમાં રાગધારા જે ચાલે છે ને એ રાગધારા ચારિત્ર ગુણનું વિપરીત પરિણમન છે અને એ જ્ઞાનમાં ખ્યાલ આવે છે. એ જ્ઞાનનું વિપરીત પરિણમન નથી. ત્યાં રાગનું વિપરીત પરિણમન છે. એ જ્ઞાનમાં ખ્યાલ આવે છે અને એ રાગનું વિપરીત પરિણમન ખ્યાલમાં આવ્યું એટલે એ જ્ઞાને જ્ઞાયકથી જ્ઞાન છૂટી ગયું છે, માટે એ જ્ઞાનને પણ બહિર્લક્ષી કહેવામાં આવે છે. એ અપેક્ષા એમ સમજવું. એમાં અહીંયા જ્ઞાન તો સમ્યક છે, ખાલી ચારિત્ર ને વિકારી. બોલો હવે. એક વસ્તુ છે તુષારભાઈ, આપણે જે આ બધી ચર્ચાઓ થઈ ને આમાં દેવલાનીના શિબિરમાં, તે શિબિરનો જેને કહે કે અહેવાલ ગયા મહિનાના ગુરુપ્રસાદમાં પ્રસિદ્ધ અડધો થયો છે. અડધો આ જૂન મહિનામાં થશે. એટલે જે આપણે 5 ટોપિક કવર કરેલા એની સિનોપ્સિસ આપણે કહીએ ને, જે સંક્ષિપ્ત સાર ઉત્તમચંદજી પંડિતજીએ લખેલો છે, એ અડધો પ્રસિદ્ધ થયો છે અને આ અડધો હવે આ જૂન મહિનામાં આવશે. તો આપણે આપણી વેબસાઇટ પર મૂકશું તો વધારે લોકોને ખ્યાલ આવશે બધાને, આપણે બધાને. તો એ મૂકી દેશું આપણે. આ જૂન મહિનાનું પબ્લિશ થઈને આવે તો વી વિલ પુટ ઇટ ઇન અવર વેબસાઇટ. એ 5 ટોપિકનો સંક્ષિપ્ત સાર આવશે એમાં. બરાબર છે. થેન્ક યુ ચેતનભાઈ. જય જિનેન્દ્ર. આપણે પાછા રવિવારે મળશું. થોડો આપણો લઈ લીધો છે. ના કાંઈ વાત. આપણે જીનવાળી સ્તુતિ લઈશું. જ્યોત્સનાબેન ક્રિએટ છો તમે? ચેતનભાઈ, રસિકભાઈ બોલું છું. જય જિનેન્દ્રભાઈ. હા, જય જિનેન્દ્રભાઈ. ચેતનભાઈ, ભારતી લાખાણી. હા, જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર ચેતનભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નિયતિબેન, આપણે જીનવાળી સ્તુતિ લઈ લઈએ. જય જિનેન્દ્ર.
જીનવા